બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન વડોદરા મહાનગર શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે। વડોદરા શહેરમાં આ વર્ષે અંદાજે 30,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોવાથી આ સત્રનો વિશાળ લાભ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા અભિયાનની પ્રેરણા લઈ વિદ્યાર્થીઓને પરીક્ષાને ડર નહીં પરંતુ ઉત્સવ તરીકે સ્વીકારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શિક્ષણ સમિતિએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે અનુકૂળ વાતાવરણ અને માનસિક ટેકો પૂરો પાડવાનો મુખ્ય હેતુ છે। પરીક્ષા જીવનની એક મંજિલ છે, અંતિમ લક્ષ્ય નહીં એવો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો। સાથે જ માનસિક સ્વાસ્થ્ય જાળવીને નિયમિત અભ્યાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવી જોઈએ અને પરીક્ષાના દબાણને પોતાના સપનાઓ પર હાવી ન થવા દેવું જોઈએ। તેમણે શિક્ષકો અને વાલીઓને પણ વિદ્યાર્થીઓને હિંમત આપવાની અપીલ કરી હતી। પરીક્ષા કેન્દ્ર પર થોડા મોડા બેસી તો તમને કોઈ એવા વિદ્યાર્થીઓ કે આવા મુશ્કેલી પડતી હોય છે, કોઈનું વાહન ખોરવાઈ જતું હોય છે, તો એને લઈને કોઈ આયોજન છે, કારણ કે આપણું ગાઈડન્સ માટે તો આ રાખ્યું છે, પણ કોઈ વ્યક્તિ અટવાઈને રસ્તામાં ભૂલી શકે તો લઈને કેન્દ્ર માટે। આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે, એટલે હું તો મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે। આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી, પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે, તો એનું ધ્યાન રાખીએ વિશેષ। પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહીશું। પરીક્ષા કેન્દ્ર પર થોડા મોડા બેસી તો તમને કોઈ એવા વિદ્યાર્થીઓ કે આવા મુશ્કેલી પડતી હોય છે, કોઈનું વાહન ખોરવાઈ જતું હોય છે, તો એને લઈને કોઈ આયોજન છે, કારણ કે આપણું ગાઈડન્સ માટે તો આ રાખ્યું છે, પણ કોઈ વ્યક્તિ અટવાઈને રસ્તામાં ભૂલી શકે તો લઈને કેન્દ્ર માટે। આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે, એટલે હું તો મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે। આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી, પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે, તો એનું ધ્યાન રાખીએ વિશેષ। પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહીશું।